હવે હું મુંબઈથી છું બરાબર. તમારા ઘણા બધા વિડીયોઝ ને બધું જોયું છે, તો હવે મારી પાસે બી સુરતમાં આપણે એક પ્રોપર્ટી લેવી છે. મારી પાસે 8 થી 10 લાખ જેવા પડ્યા છે, તો કઈ સારી પ્રોપર્ટી મને બતાવો. તમને હું પ્રોપર્ટીમાં બંગલો બતાવું તો મારે તો રેડીમાં જોઈએ. બધું જ તમારે કપડાં લઈને આવતું રહેવાનું, કપડાં લઈને આવતું રહેવાનું. તમારે સોફાથી માંડીને બેડથી માંડીને ઘણી બધી વસ્તુ આવી જશે. તમારે એક એવી જગ્યા કે સુરતની અંદર હું આવ્યો છું, તમને આખી પ્રોપર્ટી બતાવી દઉં કે 31 લાખમાં તમારે દસ્તાવેજ આવી ગયો, તમારું ઇન્ટિરિયરની અંદર જે ફર્નિચર એ પણ આવી ગયું, અને 2 વર્ષનું મેન્ટેનન્સ પણ આવી ગયું. એવી પ્રોપર્ટી મળી જાય તો સરસ. તો તમારે બોમ્બેમાં મળે કે ના મળે? ના, અમારા બોમ્બેમાં તો આટલું નાનું રૂમ લેવા જાવ તો બી કરોડોમાં મળે છે. તમે બોમ્બે વાળા લોકો કેમ રોકાણ સુરતમાં આવવાનું કરવાનું પસંદ કરો? એનું કારણ એ છે કમલેશભાઈ કે કેવું છે કે હવે અમે બોમ્બે થી સુરત આવીએ છીએ તો હોટલમાં રોકાઈએ. હોટલમાં અમારે 1500-2000 રૂપિયા એક દિવસનું રેન્ટ એક તો થાય સામાન્ય હોટલ હોય તો. હા, કારણ કે તમે 3-4 દિવસ બી અમારે રોકાવું હોય તો અરાઉન્ડ 5-6 હજાર તો અમારા રેન્ટમાં જ નીકળી જાય. એની કરતા એમ કે ભાઈ પોતાની એક પ્રોપર્ટી રાખી મૂકીએ અહીંયા, અને આરામથી જ્યારે આવો જ્યારે જાઓ ત્યારે રહી શકો, મગજમારી જ નહીં, ને બધું રેડી પોઝિશનમાં હોય. તો આપણે એ વસ્તુ બી નથી કે ભાઈ સામાન લઈને આવવું છે, કરવું છે, બધું અહીંયા જ છે અવેલેબલ. તો એવું તમને પ્રોપર્ટી બતાવું. ચાલો, તો આરતીબેન આપણી સાથે જોડાઈ ગઈ છે. ગૌતમભાઈ કે જેને હમણાં મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે, અને સ્પેશિયલ આજે બધી માહિતી આપણને આપશે કે કેટલા ફૂટ કે સ્ક્વેર ફૂટ કે જે આપણે જે ભાષામાં બધી વસ્તુ હોય અંદર શું મળવાનું છે, તો બધું જ કહી દેશો. ગૌતમભાઈ, જય સ્વામિનારાયણ, જય માતાજી. વેલકમ કમલેશભાઈ. વેલકમ. કેમ છો? એકદમ મજા, એકદમ મજા. તો ગૌતમભાઈ, અંદર બધું અમને બતાવશો કે આજે કેવું તમે આપવાના છે, શું આપવાના છે, અને કેટલા રૂપિયા, બધું થોડું ઘણું મેં તો કહી દીધું છે, પણ તો છતાં બીજું અધૂરી માહિતી તમે પૂરી કરી દેજો. શ્યોર. તો આપણી પાસે અત્યારે હવે આજે કેટલા માળવાળું છે ને કેટલા રૂપિયામાં 31માં જ આપી દેવાના, બધું જ ફર્નિચર સાથે જે છે બધું જ આપી દેવાનું. આ આપણે એ હિસાબે જ લોકોના ડિમાન્ડ પર આપણે બનાવ્યું છે કે વિથ ઇન્ટિરિયર, ખાલી કપડાં લઈને આવી જવાનું. સોફા, બેડ, આ તે બધું, ટીવી સાથે ટીવી આપી દેવાનું, ટીવી પણ આપી દેવાનું. આ મકાનમાં તમને જે દેખાય છે ને એ બધું ફક્ત ને ફક્ત 31 લાખમાં. કાઢી નહીં નાખો ને, ડેમો વેમો નથી ને કાંઈ? ના ના, કંઈ નહીં કાઢશું, એઝ ઇટ ઇઝ આપશું આપણે, એઝ ઇટ ઇઝ. અને મુંબઈથી ઘણા બધા લોકોના કોલ અહીં ઇન્વેસ્ટ પણ કરેલા છે. યસ, ઘણા બધા લોકો મુંબઈથી લીધું છે, અમદાવાદથી, મુંબઈથી, બરોડાથી, આણંદથી, ભરૂચથી, ભાવનગરથી ઘણા બધા લોકોએ આપણે અહીંયા મકાન લીધા છે. અને એ લોકો એટલા ખુશ છે, એનું કારણ છે કે એ લોકો માઇટ બી એના સિટીમાં આ પ્રાઇસમાં કંઈ ના મળે. મારા મોરબીમાં નથી મળતું ને આ બધી વસ્તુ. હવે ગૌતમભાઈ, આપણે બહુ વધારે વાર નહીં કરી, આપણે બતાવી કે તમે શું શું આપવાના છે. આ પહેલા રૂમ છે, તો આ હોલ છે, તો હોલની અંદર આપણે આ પંખા, પછી આ જે સોફા અને આ જે પડદાથી માંડીને બધું તમે બધું જ તમારા અંદર આવી ગયું ને. ટીવી મકાનની વાત કરીએ ને તો કમલેશભાઈ 12x36 ની સાઇઝ કહેવાય, બટ ડ્યુઅલ કન્સ્ટ્રક્શન છે એટલે 864 કાર્પેટ એરિયા મળે. ઓકે. યુઝ્યુઅલી આપણે 1200-1300 સ્ક્વેર ફીટનો ફ્લેટ લો ને 50-60 લાખનો, ત્યાં પણ આના કરતાં ઓછી જગ્યા વાપરવા મળે છે. તો આપણે 864 કાર્પેટ એરિયા વાપરવા મળે છે. બરાબર. ઉપર 2 માસ્ટર બેડરૂમ છે, પ્લસ નીચે હોલ છે. તમને ફ્રન્ટમાં પાર્કિંગ મળી જશે, પોતાનો 4 વ્હીલ હોય તો તમે પાર્ક કરી શકો છો. એક સ્ટોરેજ એરિયા પણ આપણે આપ્યું છે કે ન જોતી વસ્તુ આપણે મૂકવી હોય તો આપણે સ્ટોરમાં મૂકી શકીએ. કિચન છે, ફુલ્લી સ્પેસિયસ છે લેડીઝ લોકો માટે. અને આપણે તમે જોઈ શકો છો મોડ્યુલર કિચન સાથે આપીએ છીએ, તમને બધી જ વસ્તુ મળી જશે એઝ ઇટ ઇઝ, જેમ છે એમ તમને મળશે. ચૂલો આલવાના, મિક્સર, ગ્રાઇન્ડર, ચૂલો બધું જ આપવાના છે. અહીંયા તમે સ્ટોર કરી શકો છો તમારી વસ્તુને, તમે જોઈ શકો છો, તમારી વસ્તુ મૂકી શકાય. જરૂરિયાત પ્રમાણે જે પણ મને જરૂર છે એ તમે બધું જ આપો છો અહીંયા અત્યારે, એટલે બહુ સારું છે. આપણે વોશિંગ મશીન રાખી શકાય. હા, આધુનિક યુગ. પછી આ બધું કોકરું બધું તમે આપશો ને એઝ ઇટ ઇઝ. આમાં તમને જે દેખાય છે બધું જ મળશે. આપણે વોશ એરિયા પણ છે, એને અમારી દેશી ભાષામાં એને નવેરું કહે. યસ, નવેરું, ચોકડી, બીજું શું કહો તમે? વોશ એરિયા, ડ્રાય એરિયા કહેવાય, વોશ એરિયા કહેવાય. તો કમલેશભાઈ, આપણે ઉપર જઈએ. ઉપર 2 માસ્ટર બેડરૂમ આપણે જોવા મળશે. આવો. પછી આ તમે આપશો ને? બધું રેડી જ આપશો ને? હા, તો આ એઝ ઇટ ઇઝ આવશે. યસ, આપણે બધી બનાવીને જ આપશું. ના, હું અત્યારે બિલ્ડર લોકો એવું કરે કે ખાલી જે સેમ્પલ ફ્લેટ બતાવ્યું હોય ને એ ખાલી એ લોકો માટે વેચવાટું જ બનાવે, પણ અમને પછી જ્યારે અમારે લેવાનું ત્યારે પછી કંઈ આવતા નથી. તમે એવું નહીં કરો ને? મેં તમને પહેલા જ સેન્ટેન્સમાં કીધું કમલેશભાઈ, આમાં જે દેખાય છે ને એ બધું જ મળશે તમને. જે દેખાય બધું મળશે, ગેરંટી એમની છે ભાઈ. તમારે ના આપે તો કેમ કહેજો. વિડીયોમાં તો મોટું કહેતા હતા કે આ આપી દઈશું, તે આપી દઈશું, પણ બધું જ આપશે. યસ. ઉપર પણ રૂમ 2 આપેલા છે, તો તમારે આરામથી 2 ફેમિલી આરામથી રહી શકે. યસ. પછી આ ગાટલા બાટલા બધું આપવાનું ને ભાઈ? યસ, આ ફુલ્લી ફર્નિશ્ડ બેડરૂમ છે. તમને અહીંયા વોર્ડરોબ મળી જશે, તમને વેન્ટિલેશન માટે આપણે વિન્ડો મળશે વિથ કર્ટેન. અચ્છા, એડવાન્સ ટેકનોલોજી કર્ટેન બનાવેલું છે, તમને મળી જશે. આપણે વોશ એરિયા છે,
મને તો આ રૂમ બહુ ગમે કારણ કે મને છે ને અહીંથી સ્પેશિયલ બાલ્કની. યસ, આ છે આપણો બીજો માસ્ટર બેડરૂમ. હા હા. એમાં તમને વિથ બાલ્કની સ્પેસ મળશે, આરામથી બેસવું હોય બેસી શકાય. પાછળનું બાકી બધું બેકગ્રાઉન્ડથી માંડીને અહીં બેઠા હોય તો શાંતિથી ઉપાધિ નહીં, મજા જ આવી જાય. યસ યસ યસ. તો મેડમ તમને કેવું લાગ્યું? કમલેશભાઈ, મકાન તો મને બહુ ગમ્યું. હવે મેં તો ઇન્વેસ્ટમેન્ટ માટેનું વિચાર કરેલું હતું, પણ હવે હું એમ વિચારું છું કે હું પરમાનન્ટલી અહીંયા રહેવા આવું. કારણ કે તમને બે વસ્તુ મળવાની છે. એક તો સિટીના શોર બકોરમાંથી તમે મુક્તિ મળશે, પછી જે ગામડાની વાઇબ્સ બધાને જોતી હોય છે પણ ગામડામાં નથી રહેવું, કારણ કે બધી સુવિધા જોઈએ છે. કારણ કે અહીંયા તમને સીસીટીવી કેમેરા, આરસીસી રોડ, અહીંયા તમારે કોઈ હાજુ માંદું છે તો અહીંયા દવાખાના પણ તમને નજીક તમને મળી જશે. પ્લસ પાછું અહીંયા ઘડી બધી વ્યવસ્થાઓ ને બધું જ અહીંયા તમારે કંઈ પણ લેવા જવું હોય તો ફોન કરો તો તમને ઘર બેઠા મળી જશે. એટલે તમારે કોઈ ટેન્શન નહીં, અહીંયા બધી સર્વિસો મળશે તમને ટૂંકમાં. એટલે અહીંયા આ પ્રકારે રોકાણ કરવામાં તમારે ઇન્વેસ્ટ કરશો એ સારું રહેશે. જો તમે કદાચ આ ફર્નિચર ના કરાવવા માંગતો તો તમને લગભગ મળશે 25-61 બધા ખર્ચા સાથે. હા, ખાલી એકલું આ મકાન નથી આપતા, આના સિવાય પણ તમે કે મકાન તો મને બહુ ગમ્યું, બધી રીતે સારું છે. આમાં બીજી શું ફેસિલિટીઝ છે, જેમ કે મંદિર ને એવું બધું આપ્યું છે તમે? મંદિર છે, અને મંદિર પણ એવું નહીં કે નોર્મલ મંદિર, આપણે એકદમ આલિશાન મંદિર આપ્યું છે. સાથે બચ્ચા લોકોને રમવાની વ્યવસ્થા છે, ગાર્ડન પણ છે. લેડીઝ લોકો માટે અલગથી ગાર્ડન છે, પછી સિનિયર સિટીઝન માટે સિટિંગ એરિયા છે, એક ક્લબ હાઉસ છે જેમાં આપણે બેન્ક્વેટ હોલ છે, કંઈક નાનું મોટું ફંક્શન કરવું હોય તો એ બહાર નહીં જવું પડે, કઈ બહાર જવાની જરૂર નહીં. અને એ પણ ફૂલ્લી એસી હોલ છે, પ્લસ ઉપર થિયેટર છે, એક સાથે 40-50 લોકો આરામથી મૂવી જોઈ શકે, લક્ઝરીસ ફીલ સાથે એ છે. આપણે ઇન્ડોર ગેમ્સ છે, એમાં પૂલ, સ્નૂકર, ટેબલ ટેનિસ એ બધી વસ્તુ છે. હેલ્થ માટે જીમ છે, ડિસ્કોથેક છે, તમારે એના માટે પણ બહાર જવાની જરૂર નથી. અને મુંબઈના લોકોને, એ લોકો બહારના લોકો હોય સ્પેશિયલી આ બધી વસ્તુ બહુ એ લોકોને એટ્રેક્ટ કરતી હોય કે આ બધી વસ્તુ એટલે સેટરડે સન્ડે બહાર જાય એના કરતાં સોસાયટીમાં જ એન્જોય કરે એ માટે આપણે બધી જ વ્યવસ્થા આપી છે. ઉપર આપણે 2 રૂમ પણ આપ્યા છે કે કોઈક મહેમાન આવે તો એમને હોટલમાં રાખવા કરતાં આપણે હોટેલ જેવી ફેસિલિટી, 5 સ્ટાર ફેસિલિટી આપણે સોસાયટીમાં જ આપીએ. લ્યો, હવે તમારે કોઈ મહેમાન આવે તો ઘરે નહીં રોકાવાના, એ લોકો બારે નહીં રોકાય, આપણે અહીંયા જ બધી વ્યવસ્થા થઈ જાય. હવે બુક કરાવી લેવું છે કે નથી કરાવું તમારે? પાક્કું ફાઇનલ, કારણ કે હું તો ખાલી વિડીયોઝ જોઈને તમારો આવેલી હતી, પણ હવે મને લાગે છે કે આજે હું બુક કરીને જ જાઉં. તો હવે આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, મોત સાથે મળશું, મેળે ખેડે મળશું, ગામગીની મળી. આ મેકરણ તે દી આ ધરતી દગડી. હરિઓમ તસ્ય, જય માતાજી. કાલ નવા વિડીયો મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. જેટલા પણ બોમ્બેવાળા છે, રાજકોટવાળા, અમદાવાદવાળા, કાઠિયાવાડવાળા, જેને પણ ખાલી ઇન્વેસ્ટ પર્પઝે આ લેવું હોય પ્રોપર્ટી, તો મને એવું લાગે છે કે આ ભાવમાં તમને પ્રોપર્ટી નથી મળવાની. તમે કંઈ નહીં કરો તો વર્ષમાં ખાલી વીકેન્ડ તરીકે તમે આવશો ને તોય તમારા પૈસા વસૂલે. કારણ કે હવે મોટા મોટા લોકો 5-5, 10-10 હજાર રૂપિયા એક જગ્યાના રોકાવાના આપે છે. તો એના કરતાં તમે આવા આપેલા હશે, રોકાણ કરેલું છે, તો તમે ગમે ત્યારે આવો, ગમે ત્યારે તમારી ફેમિલી સાથે રોકાવો. બધી જ મસ્તીની આમ કહેવાય ને મજા માણી શકે એવી આ જગ્યા છે. તો જેને ઇન્વેસ્ટ કરો તો હજુ કરેલું જો, બહુ લિમિટેડ આમાં પ્રોજેક્ટ વધ્યા છે, કારણ કે આ પ્રોજેક્ટમાં પછી તમને નથી મળવાના આ ભાવમાં, એ ગેરંટી મારી છે.